ગુરુ માતા સુદીક્ષાજી સાત સંગાતજી પ્રેમથી બોલજો ધન્ય નિરાકારજી। આજે આપણે જીવનનું લક્ષ્ય સમજો તો આત્માને પરમાત્માની કૃપા થાય છે। જુઓ, પથ્થર ગુસ્સાથી બોલ્યો કે ફૂલ તું જાણતું નથી, તને હમણાં જ કચડી નાખીશ। ફૂલ હસ્યું અને તે બોલ્યું કે તો પછી આપ ખૂબ મોટા ઉપકારી છો, મને કચડીને આપ વડે મારી આ સુગંધ પણ વધુ દૂર દૂર સુધી ફેલાશે। પથ્થર પોતાના અભિમાન પર ખૂબ શરમાયો અને અનુભવ કર્યો કે ફૂલનું જીવન સાચું છે અને તે સાર્થક છે, મારું આ વિચાર ખોટા છે। ત્યાંથી એને પોતાના જીવનનું લક્ષ્ય સમજાઈ જાય છે। તો આ અનુભવ મનુષ્યને પોતાના જીવનમાં કરવાનું છે કે કોઈને મતલબ કે બગાડ કર્યા સિવાય પોતાના લક્ષ્યને સમજો અને આત્મા વડે પરમાત્માની કૃપા પ્રાપ્ત કરવાની છે। તો મનુષ્ય જીવન ઈશ્વરનો એક ખૂબ જ ઉપકાર છે કે જે સુવિધાઓ બીજા કોઈ જીવોને પરમાત્માએ આપી નથી, માત્ર મનુષ્યને જ મળી છે। તો હસવું, બોલવું, લખવું, વાંચવું, વિચારવું, પરિવાર, ચિકિત્સા, ઉદ્યોગ, વાનપ્રસ્થાન, વાહન, મનોરંજન વગેરે સુખ સુવિધાઓ જેટલી મનુષ્યને મળી છે એટલી પશુ પક્ષીઓને મળી નથી। આમ જોતાં ઈશ્વરને સર્વે જીવ સમાન રૂપે છે, તે સર્વના પિતા છે, તેથી સર્વ તરફ તેણે સમાન ભાવ રાખવો જોઈએ। તો તેમાં પક્ષપાત રાખ્યો છે, આ વિચાર કરવાથી સમજાશે કે ઈશ્વરે સૃષ્ટિની શાંતિ માટે, સુવ્યવસ્થા માટે, પ્રગતિ માટે, પોતાના સહાયકો થવા માટે રચના કરી છે અને પોતાની સર્વસંમતિઓ અને સત્તાઓ મનુષ્યને જ પણ આપી છે એકલાને। કારણ કે મનુષ્યના શરીર વડે બધું થઈ શકે, બીજા પશુ પક્ષી વડે થાય તેમ નથી, એટલે આ સુવિધા એક મનુષ્યને આપી છે, જેથી તે આ સમાન ભાવ